નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એઆઈસીટી વિશે. એઆઈસીટીઈ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. આ સંસ્થા છે એ ભારત સરકારની સ્ટેચ્યુટરી બોડી છે કે જે ટેકનિકલ અભ્યાસક્રમો અને મેનેજમેન્ટના અભ્યાસક્રમોને અને એવા બીજા અભ્યાસક્રમોને એનું માળખું નક્કી કરે છે, એની જાળવણી કરે છે અને એના માટેના માપદંડો નક્કી કરે છે. આ સંસ્થા સ્ટેચ્યુટરી બોડી છે એને આપણે એઆઈસીટીઈ તરીકે ઓળખીએ છીએ અને એઆઈસીટીઈ છે એ 1987ના ભારત સરકારના કાયદાથી સ્થાપિત સંસ્થા છે. આ સંસ્થા પહેલાં એડવાઇઝરી બોડી હતી. 1945માં એડવાઇઝરી બોડી તરીકે શરૂ થયેલી અને ત્યારથી કાર્યરત છે. પરંતુ 1987થી એના એક્ટમાં જોગવાઈ કરી અને એને સ્ટેચ્યુટરી બોડી બનાવવામાં આવી હતી. એઆઈસીટી છે એનું હેડક્વાર્ટર છે એ નવી દિલ્હીમાં છે અને એની જે પ્રાદેશિક પ્રાંતિક કચેરીઓ છે એ દેશના જુદા જુદા 12 જગ્યાએ આવેલી છે, જેમાં કાનપુર છે, ચંદીગઢ છે, ગુડગાંવ છે, મુંબઈ છે, ભોપાલ છે, ગુજરાતમાં આપણા વડોદરા છે, કોલકાતા છે, ગુવાહાટી છે, બેંગ્લોર છે, હૈદરાબાદ, ચેન્નઈ અને તિરુવનંતપુરમ. આમ જુદી જુદી એની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. ત્યાંથી જે તે પ્રદેશ નક્કી કરેલા છે એની ત્યાંથી એ વહીવટી કામગીરીઓ બજાવે છે. એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એ ભારત સરકારની જ એક સ્ટેચ્યુટરી બોડી છે. ખાસ યાદ રાખજો, એ ટેકનિકલ અભ્યાસક્રમો, એન્જિનિયરિંગના અભ્યાસક્રમો, મેનેજમેન્ટના અભ્યાસક્રમો, જેમ કે આપણે કોઈ એન્જિનિયરિંગની કે ટેકનોલોજીની કોઈ કોલેજ શરૂ કરવી હોય, કોમ્પ્યુટર અભ્યાસક્રમોને લગતો કોઈ કોલેજ શરૂ કરવી હોય કે આપણે મેનેજમેન્ટના કોઈ અભ્યાસક્રમો શરૂ કરવા હોય તો એઆઈસીટીમાંથી માન્યતા મેળવવી ખૂબ આવશ્યક થઈ ગઈ છે. આપણે ત્યાં જેટલી એન્જિનિયરિંગ કોલેજો છે એ મેનેજમેન્ટની જે અભ્યાસક્રમો ચલાવતી કોલેજો છે એ અને આ સાથે ટેકનિકલ બીજા અભ્યાસક્રમો છે એ જે ચલાવતી સંસ્થાઓ જે છે એ આ એઆઈસીટી સાથે જોડાયેલી હોય છે. એટલે વાત આપણે જે અહીં એઆઈસીટીની કરવી હતી. એઆઈસીટી વિશે આપ યાદ રાખજો, 1987માં એક્ટ બનાવીને એને એક સ્ટેચ્યુટરી બોડી તરીકેની માન્યતા મળી છે અને એ આખા ભારતમાં ટેકનિકલ અને મેનેજમેન્ટના અભ્યાસક્રમોને એની રખરખાવ, સાર સંભાળ, એના માપદંડો, નિયમો વગેરે નક્કી કરે છે. મળતા રહી.